તમામ સમાજના આમંત્રિત મહેમાનો, પ્રતિનિધિઓ અને ખાસ કરી અને માને ખબર હોય છે કે દીકરીનું ભવિષ્યની સુરક્ષાની ચિંતા સૌથી વધારે એની માને હોય છે અને વિશેષ સંખ્યામાં મારી માતાઓ હાજર રહી છે પોતાની દીકરીના ભવિષ્ય માટે. તો બીજાપુર તાલુકા પાટીદાર સમાજ વતી હું આ માતાઓને બે હાથ જોડી વંદન કરું છું અને તમારો આભાર માનું. તમામ સમાજના આગેવાનો છે જય સરદારનો નારો એવો વાગવો જોઈએ કે આ નારો સાંભળીને ગાંધીનગરમાં કાયદો બનવાની પ્રક્રિયા ચાલુ છે. જય સરદાર, જય સરદાર. અમે આવતા હતા, ઘણા બધા બુદ્ધિજીવીઓ મળે, અમુક અમારા જેવા ગાંડા મળે, અલગ અલગ પ્રકારના રોજ માણસો મળે. કે બે ચાર બુદ્ધિજીવી મળ્યા કે તમે આ લગ્નના કાયદાનું લઈને નીકળ્યા છો, એ બંધારણીય રીતે શક્ય નથી. નથુભાઈ, તમે બંધારણ વાંચ્યું? જેને બંધારણને કોઈ લેવા દેવા ના હોય, જેને બંધારણનું પહેલું પાનું ના જોયું હોય, એ તમને એમ કે આ બંધારણીય રીતે શક્ય નથી. ભાઈ, અમારો ઇતિહાસ જોયાઓ. 10 વર્ષ પહેલા જયારે અમે અનામત માંગવા નીકળ્યા હતા ત્યારે ધારાસભ્યથી લઈને પ્રધાનમંત્રી સુધી એમ કહેતા હતા કે પાટીદારોને અનામત શક્ય નથી. બિન અનામત વર્ગને અનામત શક્ય નથી. આ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ અધિકારીઓની વાત આપતી 10 વર્ષ પહેલા, અને એ અનામત આપણી આ સરકારે આપી. અહીંયાથી બેઠા હતા અમે આગળ કોઈના ત્યાં, તો કે સરકારથી શક્ય કેવી રીતે છે અનામત? અમે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં આંદોલનકારીઓની ચિંતન શિબિર કરી. 9 જેટલા મુદ્દાઓને લઈને માંગણી શરૂ કરી. પહેલો મુદ્દો હતો કે ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો. બીજો મુદ્દો હતો ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ લાગે. જ્યારે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગની વાત કરી ત્યારે મિત્રો એમ કહેતા હતા કે ભારત સરકારની ટેક્સની 25,000 કરોડની ઓનલાઈન ગેમિંગની આવક છે. આ કોઈ પણ સંજોગોમાં બનતા અને આખા વિશ્વમાં ઓનલાઈન ગેમ ચાલે છે. તમે આ શું બંધ કરવા નીકળ્યા છો? અને 3 મહિનામાં ભારતની સરકારે સંપૂર્ણપણે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ લાવી દીધો. જ્યારે મીટિંગ કરી, બધા જ સમાજો મથે છે પોતાના સમાજના ઉત્થાન માટે. ઠાકોર સમાજ પ્રયત્ન કરે છે, ક્ષત્રિય સમાજ પ્રયત્ન કરે છે, પાટીદાર સમાજ પ્રયત્ન કરે છે, ચૌધરી સમાજ પ્રયત્ન કરે છે કે પોતાના સમાજનો યુવાન ભણે, પોતાના સમાજની દીકરી ભણે. અને બધા ભેગા થઈ અને પોતાના દીકરા દીકરીઓ માટે વર્ષે જે પૈસા વાપરે ને એ પૈસાનું ટોટલ બજેટ 300 કરોડ રૂપિયા છે. 300 કરોડ રૂપિયા પોતાના વિદ્યાર્થીઓના એજ્યુકેશન પાછળ બધા સમાજો ભેગા થઈને વાપરે છે. આ કહેવાતી લુખા ટોળકી સરકાર જોડે માથાકૂટ કરી અને વર્ષે 1570 કરોડ રૂપિયા ગુજરાતના વિદ્યાર્થીઓને અપાવે. 570 કરોડ રૂપિયા બિન અનામત વર્ગ આયોગમાં, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના, 1570 કરોડ રૂપિયા આપણા વિદ્યાર્થીઓને. એ બધી વાત મારી આપણે મૂળ મુદ્દાની વાત ઉપર આવીએ. મનોજભાઈએ, દિનેશભાઈએ, ગીતાબેને, પકાવાલે, અમારે સતીશે બધાએ બહુ વિગતવાર વાત કરી. એકની એક વાત રિપીટ નથી કરી. વાત હું ત્યાંથી શરૂ કરું છું કે આ કાયદો બને કે ના બને. બુદ્ધિજીવીઓ જેમ જેમ આ ટોળા મોટા થશે એમ તર્કો ચાલુ થશે.
કે આવું શક્ય ના થાય. આ આમ ના થાય. હું તમને કહું છું કે ગુજરાતના ગાંધીનગરમાં બેઠેલી સરકાર અને દિલ્હીમાં બેઠેલી સરકાર અહીંથી ઘોડો નીકળતો હોય અને A4 સાઈઝમાં લખે એક પેપરમાં કે આ ગધાડો છે, તો એ ઘોડાના માલિકને ઘોડો સાબિત કરતા 20 વર્ષ થાય. બંધારણે આ પાવર સરકારને આપે. કાલે ગુજરાતની સન્માનીય સરકાર, અત્યારે હું ચાલુ ભાષણ આપું છું અને એક રજિસ્ટ્રારનો ઓફિસનો બેઠેલો રજિસ્ટ્રાર મારું ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દે કે વરુણભાઈ મરી ગયા, તો મારે હું જીવતો જોઈ સાબિત કરતા 3 વર્ષ થાય. આ સરકારના પાવર. એટલે સરકાર બહુ સક્ષમ છે. આપણે જે માંગીએ એ બધું આપવાના પાવર આપણી ચૂંટેલી સરકારને બંધારણે આપેલા છે. મેં આજે આવતા પહેલા ડિક્લેર કર્યું હતું કે ગુજરાતમાં એક જગ્યાએ 250 કરતા વધારે ખોટી રીતે લગ્ન નોંધાયા છે અને હું પુરાવા સાથે ડિક્લેર કરીશ. તો બનાસકાંઠાની ડીસા તાલુકાની સમોનાન ગ્રામ પંચાયત, મીડિયા મિત્રો હાજર છે, ડેટા વેરીફાઈ કરી લેજો, ડેટાના વિડીયો સુધી પણ આપીશ. એ ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયત 2020 અને 21માં 159 અને 113 લગ્ન રજીસ્ટર થયા અને એ જ ગામમાંથી એ રજીસ્ટ્રારની બદલી થઈ ગઈ તો 2022માં ખાલી 3 લગ્ન રજીસ્ટર, 2023માં 2 લગ્ન રજીસ્ટર. અને એનાથી મોટી વાત કે જે તમામ લગ્નો રજીસ્ટર થયા એ તમામ લગ્નોમાં સાક્ષી એક હતા, એક જ બ્રાહ્મણ હતા અને એક જ જોગણી માતાના મંદિરે એ લગ્ન રજીસ્ટર થયેલા હતા. એના પુરાવા મીડિયાને હમણાં વોટ્સઅપના માધ્યમથી એની વિડીયો અને રાઇટિંગમાં આપું છું. અહીંયા અમારે માણસાના 2 પ્રતિનિધિ નિકુલભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ આવ્યા છે, તો એમને સ્ટેજ ઉપર એમનો આભાર માનવા બોલાવું છું કે આજની આ વિજાપુરની રેલી જોઈ અને એમને માણસામાં રેલી અને સભાનું આયોજન કર્યું છે. તો બધા એમને તાલીમના ગણગણાટથી વધાવીએ અને ગુજરાતમાં આપણી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થાય એના માટે ગુજરાતમાં ઠેર ઠેરથી આપણો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે પ્રયત્નો કરીએ. ખૂબ ખૂબ આભાર નિકુલભાઈ, ભરતભાઈ અને ગુજરાતમાં બધી જગ્યાએ આવી રીતે રેલી તારીખ અને સમય ડિક્લેર કરે. જો બનાસકાંઠા ડીસા તાલુકાના સમોનાના ગામ છે. સમોનાના ગ્રામ પંચાયતમાં 2020 અને 21 અનુક્રમે 159 અને 133 લગ્નની નોંધણી થઈ. આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર. 250 કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે, ભગવાનપુરા જોગમાયા માતા મંદિર. આ એના ફોટોગ્રાફ્સ, એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે. આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન થાય. આ એક ખાલી નાનું દેરું છે, આસ્થાનું કેન્દ્ર છે, એની જગ્યાએ 250 લગ્નો બતાવવામાં આવ્યા છે. બીજી મહત્વની વાત, આ 250 કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે. 250 કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે.
લગ્નનું સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે 18 વર્ષને 4 દિવસ, 18 વર્ષને 10 દિવસ, 18 વર્ષને 5 મહિના, તમામે તમામ દીકરીઓની ઉંમર 18 થી 22 સુધી છે. એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાયા છે, જે ગોરભાની હાજરી બતાવી છે, એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી. એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નોમાં. બીજી મહત્વની વાત, 2022 પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં 2022માં ખાલી 3 લગ્નો છે, 2023માં માત્ર 2 લગ્નો છે. એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થયા હોય એવું મારા ધ્યાને નથી. એ મંદિરની ઠીક સામે જે તબેલો છે એ તબેલા વાળા કમલેશભાઈનું પણ સ્પષ્ટ કહેવું છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે. મેં એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થતા જોયા નથી. જે તે સમયે એ વખતના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને પણ પૂછવામાં આવ્યું હતું અને સ્વપ્નિલ ખરેને જ્યારે રેકોર્ડ બતાવવામાં આવ્યો ત્યારે સ્વપ્નિલ ખરે પણ સ્વીકાર્યું હતું કે હું માનું છું કે આ લગ્ન રજીસ્ટ્રેશનમાં ક્યાંક ને ક્યાંક ધાંધલી થઈ છે. આમાં તમામ દોષિતો ઉપર લાગતા વળગતા ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. ખાતાકીય તપાસ નહીં પણ ફોજદારી રાહે તપાસ થાય. જે અધિકારી, સાક્ષી કે બીજું કોઈ જે પણ એમાં આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે અને ફોજદારી રાહે કાર્યવાહી થાય. અને ગુજરાતના આવા જે બીજું એક લગ્નનું સેન્ટર છે, આવી બીજી એક ફિગર છે, એ હું નેક્સ્ટ સભામાં બીજા 200 કરતા પણ વધારે ખોટી રીતે થયેલા લગ્નનો ડેટા મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ ડિક્લેર કરીશ. હું તમને 250 અલગ અલગ સમાજના અલગ અલગ એરિયાના કપલ છે. હું ડેટાની વિડીયો પણ મીડિયાને સુપ્રત કરી રહ્યો છું અને થોડુંક કામ તમારે સરકારને કરવું પડશે ને, બધું હું આપી દઈશ તો મીડિયાને સરકાર શું કરશે? એટલે સરકાર પણ તપાસ કરે અને તમે સમાજનો અવાજ બહુ બુલંદ રીતે સરકાર સુધી પહોંચાડો કે કાલ સવાર સુધીમાં કાર્યવાહી શરૂ થઈ જાય.